એ રીતે સોનલબેને જણાવ્યું કે ગવર્નમેન્ટ સર્વન્ટ પણ ગવર્નમેન્ટ સર્વન્ટની વાત કરીએ તો તેઓ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સપડાયેલા જોવા મળતા હોય છે. ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો ટુ હાઈ લેવલ સુધીનું ભ્રષ્ટાચાર જોવા મળતું હોય છે. તે વિશે શું કહેશો આપ? ક્યાંક ને ક્યાંક નહીં, દે આર ઓલવેઝ ઇન્વોલ્વ, ક્યાંક ને ક્યાંક બધે જ સંપડાયેલા હોય છે એન્ડ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધેર. હવે એમાં એવું ઇશ્યુ છે, પહેલા તો સૌથી પહેલા એક બીજો પોઈન્ટ કહી દઉં કે જ્યારે જજ સાહેબે કીધું કે ટેક્સ ના આપો, હવે તમને એટલા ખબર છે કે ઇન્ડિયામાં કેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે અને કેટલો ભરે છે? કારણ કે અલ્ટિમેટલી આપણે 96% જે ટેક્સીસ છે, અરે 96% લોકો ડાયરેક્ટ ટેક્સ, અરે ઇનડાયરેક્ટ ટેક્સમાં આવે છે, ડાયરેક્ટ ટેક્સમાં આવતા જ નથી. એટલે ડાયરેક્ટ ટેક્સ નો મતલબ કે ઇન્કમ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ એટલે તમે સર્વિસ ટેક્સ ના બીજો ભરો એને ઇનડાયરેક્ટ, એક્સાઇઝ ને ભરો એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. એટલે તમે અગર 1 લાખ સેવા તમે હોટલમાં જાઓ છો, એમાં ઇનડાયરેક્ટ ટેક્સ આવે, સર્વિસ ટેક્સ. તમે પેલા કહો કે ના હું સર્વિસ ટેક્સ નથી આપવાનો, હું ખાલી જમવા ના આપું છું, કારણ કે આઈ એમ સેઇંગ કે ના મારે ટેક્સ નથી ભરવો. સો યુ કાન્ટ ડુ ધેટ. એટલે આ તો જસ્ટ એક સ્ટેટમેન્ટ છે વિચ વી એપ્રિશિએટ, બટ પ્રેક્ટિકલ કરવામાં ઇટ કેનોટ બી પ્રેક્ટિકલ. સેકન્ડલી, હા એવું કંઈક બને પણ ઇટ ઇઝ નોટ પોસિબલ. અને કે જેમ આપણે બધા રાઇટ ટુ ઇન્ફોર્મેશન ને રાઇટ ટુ એડ્યુકેશન બધું કરીએ છીએ, ભલે જેટલું ચાલે ના ચાલે, એવી રીતે રાઇટ ટુ નો ટેક્સ નું બિલ પાસ થાય તો પાછા પોલિટિશિયન્સ રાઇટ ટુ નો ટેક્સ નું બિલ પાસ કરવાનું છે. એટલે એ બી એક મોટું ચેલેન્જ છે. કમિંગ બેક ટુ તમે જ્યારે આપણે વાત કરીએ છીએ કે લોકો સામે ઉભા રહે, લોકો સ્ટોપ કરે, પણ આઈ ટેલ યુ વન થિંગ, બે ટાઈપના લોકો હોય. એક જે લોકો કહે કે ના અમે નથી જ આપવાના અને એ લોકો હેરાન થાય, એ લોકોનો એટલો વિલ પાવર હોય નહીં આપે. બીજા લોકો કહે કે જ્યારે કે મેં કહું ને કે મારી 1000 રૂપિયાની આઈ કેન સ્પેન્ડ 1000 રૂપિયા ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ માય ટાઈમ, જે આપણા ધીરુભાઈ સાહેબે કહ્યું હતું એને સ્પીડ મની કહેવાય. તો હું કહું હું આપી દઉં ને, કારણ કે મારે અગર એ 500 રૂપિયાનો ટેક્સ, એ હું 500 રૂપિયા લાચ આપું છું, તે સમયે મારી 5000 ની પ્રોફિટ છે જ. કોણ લોકો જયારે પ્રોફિટ એટલે મારો જે બી એનું ગેન છે, પણ કોણ લોકો નથી ભરતા કે જેને થાય કે 50, જે બિચારો નોકરી વર્ગ લોકો જેના માટે 100 રૂપિયા બી ઇમ્પોર્ટન્ટ છે, એ રેઝિસ્ટ કરે. પણ એની પછી એટલી લેવલ બી નથી કે જે મેડમે કહું હવે એસીબી ફોન કરો. હવે ફોર પીપલ ધ માઇન્ડસેટ ઇઝ ધેટ, so that mindset has to be changed, but it cannot be changed કે ભાઈ કોણ ફોન કરીને પાછા અમને જ ઊંધું પૂછશે કે તને કેમ થયું, શું થયું, તેના કરતા હું આ 100 રૂપિયા આપી દઈએ. સો ધીસ ઇઝ ધ માઇન્ડસેટ. પણ જ્યારે લોકો આવી રીતે બહાર આવીને બોલે છે, પોતાનું પેલો રોષ વ્યક્ત કરે છે, ત્યારે વી કેન ફીલ કે એ લોકોમાં કેટલું, એ લોકો ભલે 100, 200, 500, પણ ઇટ ઇઝ મની ફોર ધેમ, ધેર હાર્ડ અર્ન મની, મહેનતથી કમાય છે. જે મોટા લોકો, લેટ અસ એક્સેપ્ટ કે જે મોટા લોકો છે એ લોકોને ભલે એ લોકોની હાર્ડ અર્ન એટલા માટે ના કહેવાય, કારણ કે દે સ્ટાર્ટ અર્નિંગ ઇન lakhs and crores of rupees, એટલે એ લોકો માટે બહુ ઈઝી કહેવાય. અને finally at the end of the day, why this corruption is more proliferating, there are a lot of reasons, but એક બીજું રીઝન તમને કહી દઉં કે અગર આપણે બ્લેક મની, કારણ કે બ્લેક મની ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ. તમે ભલે કહો કે ફોરેનમાં પૈસા છે, ફોરેનમાં નથી, બધા ઇન્ડિયામાં બ્લેક મનીના પૈસા છે, ફોરેન શોધવા જવાની જરૂર નથી. પણ જ્યારે આપણે કરપ્શન ને બ્લેક મની બંને સાથે મળેલા છે, કોઈ ડિફરન્ટ નથી. અને જ્યારે આપણે એની વાત કરીએ છીએ તો અગર અધર ધેન મેકિંગ સિસ્ટમ્સ ટ્રાન્સપરન્ટ, મેજરલી આ કરપ્શન ને બ્લેક મની પોલિટિશિયન્સમાં જાય છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે જ્યારે આ મેજર જાય છે ત્યારે અગર આપણે આખી પોલિટિકલ સિસ્ટમ ઓપન કરી દઈએ, જેને કે જે આપણી ઇલેક્શન સિસ્ટમ છે, કારણ કે અલ્ટિમેટલી જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે કહેવામાં આવે છે કે પાર્ટી ફંડના પૈસા, પણ પાર્ટી પાસે આટલા કરોડોના ફંડ ક્યાંથી આવ્યા જે ઓન રેકોર્ડ ઓનલાઈન નથી મુકાયા હતા? એટલે આપણે લાગે છે કે આ બધું ટ્રાન્સપરન્ટ છે, પણ નો. અગર આપણે એ પર બી અત્યારે કંટ્રોલ રહી શકીએ તો આઈ થિંક વી કેન પુટ લોટ ઓફ સ્ટ્રોંગ હોલ્ડ ઓન ધ કરપ્શન. બિલકુલ. આ દર્શક મિત્રો, આ રસપ્રદ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે અને સામાન્ય નાગરિકોને ટેક્સ ન ભરીને ભ્રષ્ટાચાર બંધ કરવા માટેની ટિપ્પણી કરી છે. આ જ અંગે આપણે આજે સ્ટુડિયોમાં ડિસ્કશન કરી રહ્યા છે. ખાસ કરીને અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, શું કહેશો? ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે ઘટવાને બદલે વધી રહ્યો છે અને પાછળ જવાબદાર કોણ? સૌથી પહેલા આના માટે જવાબદાર પબ્લિક છે, પ્રજા છે. કેમ કે પ્રજા જો આપવાનું બંધ કરે તો ભ્રષ્ટાચાર અટકી શકે છે અને પ્રજા પોતાના નાના કામ માટે પણ 1 રૂપિયા કે 100 રૂપિયા હાલે એ ત્યાંથી ભ્રષ્ટાચાર ચાલુ થાય, પણ આપવા જ ન જોઈએ. બીજી વસ્તુ અમે જ્યાં જોઈએ છે કે કોઈ પણ નગરસેવક કે કોર્પોરેટર જયારે ઇલેક્શન જીતીને દોડમાં બેસે છે, એના પછી સાયકલ લઈને આવતો હોય છે, પરંતુ 5 વર્ષ પછી એ પોતાની 4 વ્હીલર લઈને બહાર નીકળતો હોય છે. એટલે ધારાસભ્યોનું પણ આ છે. બીજી વસ્તુ એ છે કે જે અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, એમને દર વર્ષે વાર્ષિક પત્ર ભરવામાં આવે છે કે એમની આવક કેટલી છે, જાવક કેવી છે. એ પત્રક બંધ થઈ ગયા છે. એ અમે આરટીઆઈ થી માંગીએ છીએ કે ભાઈ તમે કેટલા રૂપિયા પગાર કેટલો હતો, કેટલા જમા કર્યા, કેટલો ખર્ચો, એ વાર્ષિક પત્રક બંધ થઈ ગયો છે. એટલે ભ્રષ્ટાચાર એમાં પણ વધી ગયો છે. સાથે ભ્રષ્ટાચારની હવે નવી સિસ્ટમ આવી ગઈ છે
કે કેશ નહીં લેવું, સોનું લેવું, બિસ્કિટ લેવા, જમીનો લેવી, એટલે અહીંયા જ્યાં રહેતા હોય ત્યાં નહીં, પણ બીજા વગડામાં જઈને આ રીતે ભ્રષ્ટાચાર લોકો કરતા હોય છે. એટલે પ્રજાએ જાગવું પડે. મોટા ભ્રષ્ટાચાર તો દામતા વાર લાગશે, પણ નાના નાના ભ્રષ્ટાચાર જો નાની પ્રજા જેમને રેશન કાર્ડ માટે પણ 100 રૂપિયા આવવા પડતા હોય છે, એ ત્યાંથી જ બંધ કરી દે તો આ લોકો ભ્રષ્ટાચાર બંધ થશે. બાકી લાગતું નથી કે પ્રજા નહીં જાગે તો કશું નહીં થાય. પ્રજાને જાગવું બહુ મહત્વનું છે, અને પ્રજા જાગતી નથી એનું કારણ છે કે પ્રજાને એવું છે કે મારે શું, એક એમના બંધ કે મારે શું, પણ એવું નહીં વિચારતા કે મારા લીધે બીજાનું પણ ભલું થશે, તો હું પૈસા નહીં આપું તો બીજાને પણ કહીશ કે પૈસા ના આપીશ, 5 રૂપિયાનું કામ થાય છે 5 રૂપિયામાં જ થશે. એટલે પ્રજાએ જાગવું પડશે. મારો પહેલો મુદ્દો પ્રજા જાગે તો જ આ ભ્રષ્ટાચાર બંધ થાય. બિલકુલ. રુઝાનજી, શું કહેશો? નાની જગ્યાએથી નાની વસ્તુથી ભ્રષ્ટાચાર શરૂ થાય છે અને તે વધતો જાય છે, પછી તેનો કોઈ અંત નથી આવતો, એ અંગે શું કહેશો? સૌથી પહેલા તો ઓકે, ઇઝ રાઈટ કે આપણે નાના નાના ભ્રષ્ટાચાર રોકીએ, કારણ કે નોર્મલ લોકોને હેરાન કરે છે, એક્સેપ્ટેડ છે. પણ જયારે આપણે મોટા ભ્રષ્ટાચાર જે આપણા કન્ટ્રી માટે, આપણી ઇકોનોમી માટે, આપણી કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે ખોટા છે, જેને કે જે કરોડો રૂપિયાના જે ભ્રષ્ટાચારો થાય છે, એ આપણા એનાથી શું ફાયદો થાય છે કે જે આપણને આપણી ઇન્ડિયા ગવર્મેન્ટને પૈસા મળવાના હતા, એક્સચેન્જરને પૈસા મળવાના હતા, ચાલી જાય છે અને એ પૈસા બીજે યુઝ થઈ જાય છે, જે લોકોના ફાયદામાં નથી થતા. એટલે સાહેબ સાચું કહે છે, પણ એ નાના વસ્તુ 50-100 રૂપિયાનો ભ્રષ્ટાચારની એક લિમિટ છે, પણ એના પછી જે કરોડોના, લાઈક આપણી નેચરલ રિસોર્સિસ જે પહેલા આપણા કરોડો રૂપિયામાં, અરે શું કે કરોડો રૂપિયાની નેચરલ રિસોર્સિસ ઇઝી સસ્તા ભાવમાં નીકળી ગઈ હતી બીકોઝ ઓફ ભ્રષ્ટાચાર. તો અહીંયા આપણે ઘણા બધા સ્કેમો છે, બધા અત્યારે ક્યાં ગણો, પણ બધાને બધી જગ જાહેર ખબર છે કે કેટલા સ્કેમો છે ને કેટલા નવા થઈ રહ્યા છે. ભલે અત્યારે નહીં આવશે, મેં કહું 4-5 વર્ષ પહેલા કોઈ સ્કેમો આવવાના નથી, પણ જ્યારે જેમ જેમ આવવાનું ચાલુ થશે ત્યારે ખબર પડશે. એટલે આ જે ચીજો છે, એટલા મોટા ભ્રષ્ટાચાર છે સાહેબ, એ તો ડામવા પડશે ને એ ગવર્મેન્ટ લેવલ થી જ ડમાશે. એ તમે હું મારા જેવા આ એસીબી લેવલ બી નહીં, આપણું જે આખું સીએજી છે, સીએજી 4 ચીજ લખે છે, પણ કોને સીએજી ને સિરિયસલી લઈને એની પર કોઈ એક્શન લે છે? ના તો તમે સીએજી ના હર વર્ષે રિપોર્ટ વાંચો, તમને 1 નહીં 40 નંબર ભ્રષ્ટાચારનો દેખાશે, પણ there is no action or action taken on that. એટલે what I'm trying to say કે ઓકે, નાના ભ્રષ્ટાચાર આપણા રોજિંદી જીવનના 50 ને 100 રૂપિયા બચાવે છે, પણ મોટા ભ્રષ્ટાચાર આપણી ઇન્ડિયાને બચાવે છે, આપણી ઇકોનોમીને બચાવે છે. ને અગર નહીં બચશે તો આપણું જે ડેવલપમેન્ટ છે, ગ્રોથ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રસ્તાઓ છે, એ બધા બંધ થઈ જાય છે અને પછી આપણે અંદર રમી રહ્યા છીએ. બિલકુલ. સોનલબેન, અહીંયા સવાલ એ પણ થાય છે કે નાના લેવલે જે ભ્રષ્ટાચાર સામે આવે છે તો તેમને સજા કરવામાં આવે તો આગળ જઈને ભ્રષ્ટાચાર વધે નહીં. શા માટે કોઈ કડક પગલાં નથી લેવાતા? પગલાં લેવાય છે. મેં તમને હમણાં જ કીધું, એક્ઝામ્પલ આપ્યું કે 20 રૂપિયા વાળું જેલમાં હોય, કરોડો રૂપિયા વાળું બહાર હોય. એમાં તમે બોફોર્સ કાંડથી લઈને, કોલસાનું કૌભાંડથી લઈને, 2G થી લઈને, હવે આ પાછું નવું મેટ્રો રેલનું પણ આપણે જોઈ રહ્યા છીએ, એ પણ રોજ આપણે ન્યૂઝમાં જોઈએ છે. એટલે આ જે કરોડોનું કૌભાંડ છે, બસ પ્રોજેક્ટ મોટો છે, લઈ જ લો, બધું ઘેર જ લઈ જાઓ. પ્રોજેક્ટ પણ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, પ્રજા માટે પ્રોજેક્ટ છે, પણ જે અધિકારી પોતે જેને પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે, જો એ જ વ્યક્તિ આવું સમજશે કે ભાઈ હું જ ઘેર લઈ જાઉં, આટલી જગ્યાએ બનાય, કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કોઈ પોસ્ટ આપી છે મોટી, ત્યાં આગળ મોટી કોઈ વ્યવસ્થા છે, ત્યાં મોટું ફંડિંગ છે, તો એ ફંડિંગ લોકો પાછળ વાપરવા માટે છે, નહીં કે તમારા ઘર માટે છે. અને જે એમને કીધું આવક કરતા વધારે મિલકત હોવી, સંપત્તિ હોવી, એના કેસીસ કેટલા આપણી પાસે, તો તમે આંગળીના વેઢે ગણી શકાય એટલા કેસીસ હશે. પરંતુ આપણે એ માટે ગવર્મેન્ટ સરકારી કર્મચારીઓને જે ભાઈએ વાત કરી એ વાત સાચી છે, એ માગવું જોઈએ અને જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. સામે અમુક ડિપાર્ટમેન્ટ છે જેમાં હું એગ્રી કરીશ કે જે કોન્સ્ટેબલ લેવલના જે લોકો છે એમના પગારના બી એક ઇસ્યુ છે, જે અમુક જે લોઅર કામ કરતા હોય છે, જે લોકો કે જે સફાઈ કામદારો છે, એમની આજીવિકાનો પગાર એટલો ઓછો હોય છે કે એમાં ગુજરાન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એમાં છોકરા ભણાવવા પણ, કારણ કે જે લોકો જેન્યુન હોય છે એમને કેટલી બધી તકલીફ પડતી હોય છે, અને એમાં પોતાને જોઈને સપોઝ એ જ આવ્યો પાછળ બાપ પછી પોતે દીકરો એ જ સર્વિસમાં લાગે છે, તો એવું કે હું આટલામાં કેવી રીતે પૂરું કરીશ? તો ભ્રષ્ટાચારનું એક કારણ, એક આ પણ બહુ મોટું કારણ છે, કારણ કે એમના જે સેલેરી હોય છે, જે 4થા વર્ગનો કર્મચારી આપણે કહીએ તો એમના ગવર્મેન્ટમાં ખૂબ જ ઓછા સેલેરી હોય છે. એટલે એક એ પણ છે. પછી ફિક્સ પગારનો એક ઇસ્યુ છે કે જે તમે 5,000 ફિક્સ પગારની એક સિસ્ટમ ચાલતી હતી, અત્યારે ઘણા કેસીસ જીતી ગયા છે, બદલાઈ પણ ગયું. તો 5,000માં કોઈ પણ વ્યક્તિ પોતાની આજીવિકા, પોતાનું હસબન્ડ વાઈફ અને છોકરાનું પૂરું કરવું એમના માટે આ શહેરમાં બહુ જ અઘરું છે. એટલે આવા ઘણા બધા પોઈન્ટ છે. એટલે એવું નથી કે ભ્રષ્ટાચારની અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ, પણ સામે સરકારે આ બધી વસ્તુઓ પણ જોવાની છે, આની વચ્ચે પણ ડિસ્કશન કરવાની છે, આનું પણ સોલ્યુશન લાવવાનું છે. એટલે આ દિશામાં આગળ વધીને જેમને કેગના રિપોર્ટની વાત કરી એ 100% સાચી છે કે એના રિપોર્ટમાં આવે છે, અને કેટલા મોટા કરોડો રૂપિયા કોલસા કૌભાંડનું તમે ગણી ના શકો. આટલા બધા રૂપિયામાં તો અગર એમ કહીએ ને કે એક
રાજ્યની ગવર્મેન્ટ આરામથી 2 વર્ષ સુધી ખાઈ પીને આરામથી રહી શકે અગર ટેક્સ ના ભરે, મારા અગર લેંગ્વેજમાં આજના પ્રમાણે મુદ્દામાં કહીએ તો ચાલે એવું છે. પરંતુ ભ્રષ્ટાચાર છે અને એટલે હદ સુધી વકરી રહ્યો છે. ખાલી વાતો કરીએ છીએ. આજે મને એક આનંદ થશે કે આપણે આટલી આ ડિસ્કશન કરીએ છીએ, લોકોમાં અવેરનેસ માટે એવા મુદ્દાઓ છે કે લોકો જાગે. અને તમારી માધ્યમથી હું કહીશ કે બંધ કરો. 50-100 ની વાત નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેઠો છે એને ના પાડો કે ભાઈ તારી ડ્યુટી છે, તારે કામ કરવાનું છે. એ ના પાડો તો ઉસી ટાઈમ અરજી લખો એસીબી ને આ વ્યક્તિએ માંગી છે. તમે જાણ કરી શકો છો. જ્યાં સુધી તમે એક્શન નહીં લો ત્યાં સુધી બધી કમિટીઓ એમને એમ પડી રહેશે. એ ડિપાર્ટમેન્ટમાં કેટલું લાંચ રશ્વત બ્યુરોમાં કેટલું કામ થાય છે એ તમે જુઓ છો. કશું નથી. એમાં ગવર્મેન્ટના પગાર આપણા ટેક્સમાંથી જ જાય છે. એ લોકોને પગાર જે ચૂકવવામાં આવે છે એ આપણે જ ભરીએ છીએ, એમાંથી જ જાય છે. એટલે આપણે એ ડિપાર્ટમેન્ટ બી કામ કરે અને જેન્યુઅન સેલેરી એ લોકોને થાય કે એ લોકો બી કામ કરે, એમ આપણે દોડાવવા જોઈએ એવી હું માનું છું. બિલકુલ મારે એક પોઈન્ટ એડ કરવી હતી કે અત્યારે જે 5th ને 6th પે કમિશન ચાલી રહ્યું છે, એટલે આઈ વુડ નોટ, ઓકે, જે કોન્ટ્રાક્ટ પર અત્યારે જે પોલીસના કર્મીઓ પેલા લોક સેવક કે છે એ અલગ વાત છે, એમાં નહીં કન્ફર્મ, પણ આ લોકોના જે 5th ને 6th પે કમિશનમાં સાહેબ પ્યુનોના સેલેરી એન્જિનિયરો કરતા જે ભણેલો ગણેલો એન્જિનિયર નીકળે છે એના કરતા વધારે છે. એટલે આઈ વુડ નોટ લાઈક ટુ સે કે એ લોકોની સેલેરીઝ લો છે. અગર તમને સેલેરી લો લાગે છે તમે જાઓ જોબ ના લો ને. જ્યારે મને ખબર છે કે ક્લાર્કની જોબ માટે ભણેલા ગણેલા MBA લોકોએ ક્લાર્કની જોબ લીધી છે કારણ કે એ લોકોને ખબર છે કે ઉપરથી મળે છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ હિયર વન થિંગ, બેંક અને ટીચર એ વસ્તુ બિલકુલ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અગર તમને સેલરી ઓછી લાગે છે તો તમે બીજી જોબ લઈ લો, પણ તમે ધેટ ડઝન્ટ મીન કે તમે સેલરી ઓછી છે એટલે તમે એક લો ને પછી તમે કરપ્શન ને ભ્રષ્ટાચાર કરો. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા એક બીજો એક ડાયલોગ મારવા માંગુ છું કે આ નેશન બિલ્ડિંગ આવે યા કેરેક્ટર બિલ્ડિંગ આવે યા નેશન ફર્સ્ટ આવે, એ તો આપણામાં કોઈનામાં છે જ નહીં. પહેલે હું મારું, હું ને મારું, પતી ગઈ વાત. બહુ જ બધા ફેક્ટર્સ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે. આપ ત્રણે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભ્રષ્ટાચારને ડામવા માટે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે કોર્ટે આ પ્રકારની ટિપ્પણી કરી છે ત્યારે એનો અમલ ક્યારે થાય છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે. આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.